हेलो फ्रेंड्स, केम छो? आज आपणे परमाणुवीय बंधारण में एक अगत्यनो टॉपिक के परमाणुना केटलाक गुणधर्मो आपणे होय छे, लाइक इलेक्ट्रॉन, प्रोटॉन अने न्यूट्रॉन ए अवपरमाणुवीय कणो कहेवाय। हवे इलेक्ट्रॉननो सिम्बॉल कयो थाय तो ई लखाय छे, प्रोटॉननो सिम्बॉल शुं लखाय छे तो पी लखाय छे अने न्यूट्रॉननो सिम्बॉल कयो लखाय छे तो एन लखवामां आवे छे। હવે પહેલો તો એનો ચાર્જ વીજભાર, તો જેટલો ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલો જ પ્રોટોનનો વીજભાર છે, પણ નિશાની થોડીક બદલાય છે। તો ઇલેક્ટ્રોનનો વીજભાર તમે લોકો ભણી ગયા કેટલો હતો તો 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ। એ જ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ આવશે એટલે માઇનસ 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ। એટલે લખીશું માઇનસ 1.6022 ગુણ્યા 10⁻⁻19। ઓકે, એટલો વિદ્યુતભાર। જ્યારે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે તો એટલો ને એટલો જ 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ, પણ પેલો માઇનસ હતો આ પ્લસ હતો છે। ન્યુટ્રોનનો ચાર્જ કેટલો થાય તો 0 છે, તો ન્યુટ્રોનનો વીજભાર 0 થાય। હવે સાપેક્ષ ભાર, સાપેક્ષ એટલે આ નિરપેક્ષ ભાર, એક્ઝેક્ટલી સાપેક્ષ એટલે આની સાપેક્ષમાં આ એકનો એટલે -1, આની સાપેક્ષમાં આનો ચાર્જ +1 અને ન્યુટ્રોનનો વીજભાર તો 0 છે એટલે 0 લખીશું। હવે દળની વાત કરીએ તો દળ લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય તો તમને ખબર છે 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં। ફરીથી બોલું છું 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં। પણ જો પ્રોટોન લઈએ તો 1.672 ગુણ્યા 10⁻27, ફરીથી 1.672 ગુણ્યા 10⁻27। પણ ન્યુટ્રોનનું દળ લઈએ તો 1.674 ગુણ્યા 10⁻27, એટલે 10⁻27 સરખા, પેલામાં 1.672, બીજામાં 1.674 અને પેલામાં 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં। હવે દળ યુમાં તો 0.00054 કોનું તો આપણે ઇલેક્ટ્રોનનું। જ્યારે પ્રોટોનનું દળ કેટલું તો તમે જોઈ શકો છો 1.00727, બે સાતડા વચ્ચે બેઠા બગડા, સાતડા એટલે 1.00727। જ્યારે ન્યુટ્રોનનું 1.00867, 6, 7, 8, છગડો વચ્ચે સાતડો પાછળ આઠડો આગળ એટલે 867, પેલામાં 727, 1.00727। ન્યુટ્રોનમાં 1.00 6, 7 અને 8, 867। ઓકે, હવે સાપેક્ષની જગ્યાએ આશરે દળ, આશરે ઇલેક્ટ્રોનનું 0 છે એટલે 0 આવવાનું, પ્રોટોનનું 1 દળ છે અને ન્યુટ્રોનનું 1 દળ તમે જોઈ શકો છો। આ કોષ્ટકમાંથી MCQ તમને પૂછી શકાય, તો આ કોષ્ટક તમારે અહીંયા તૈયાર કરવાનો રહે। MCQ આમાંથી વધારે પૂછાય અથવા આખો પ્રશ્ન પણ પૂછી નાખે। હવે તમે પરમાણુના નમૂના, તો ભાઈ પ્રયોગો જોયા બધા જ કે ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુ જે હતો એ 2 ચાર્જ ધરાવતો તો ધન અને ઋણ વીજભાર ધરાવતા અપરમાણુવીય કણોનો બનેલો છે। પહેલા ડાલ્ટનનો પરમાણુ અવિભાજ્ય પરમાણુ હતો, પણ પછી ધીરે ધીરે પ્રયોગો ઉપરથી ખબર પડી કે ડાલ્ટનનો જે અવિભાજ્ય પરમાણુ છે એ 2 વીજભાર ધરાવતા અપરમાણુવીય કણોનો બનેલો છે, એક ધન અને ઋણ વીજભાર ધરાવતા અપરમાણુવીય કણોનો બનેલો છે। જુદા જુદા નમૂનામાં આ કણ કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણ કેવી રીતે વહેંચાયેલા છે તે વિશે રજૂ કરવામાં આવ્યા। એ રજૂ કરવામાં આવ્યા કે જુદા જુદા નમૂના લઈએ, ધારો કે થોમ્સનનો પરમાણુ નમૂનો, ધારો કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, આ બધા નમૂનામાં આ ધન અને વીજભારિત કણ એ કેવી રીતે અંદર છે એની માહિતી ધીરે ધીરે વહેંચાયેલા છે તેની રજૂ કરવામાં આવ્યા। આ નમૂના જે છે બધા જ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતા નહોતા। આ બધા નમૂના જે જોયા આપણે જોઈશું એ બધા જ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતા નહોતા। છેલ્લે એક નમૂનો જે છે
બોરનો પરમાણવીય નમૂનો એ થોડોક સ્થાયીતા સમજાવી શકતો હતો. બે નમૂના કયા કયા? તો પહેલો પરમાણવીય નમૂનો છે થોમ્સનનો પરમાણવીય નમૂનો, અને બીજો જે થોમ્સનનો અને બીજો છે અર્નેસ્ટ રુથરફોર્ડનો. એટલે બે નમૂના કયા? તો એક જે થોમ્સન અને અર્નેસ્ટ રુથરફોર્ડે બે નમૂના, આ બંને નમૂના જોવામાં આવે છે. તો ફરીથી સમજાવું, પહેલાં ડાલ્ટનનો કણ અવિભાજ્ય પરમાણુ છે એવું કહેતો હતો, પણ ધીરે ધીરે પ્રયોગો થયા પછી એમાં ખબર પડી કે ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુ એ ધન અને ઋણ વીજભારિત કણોનો બનેલો છે, જેના અવપરમાણવીય કણો. આ અવપરમાણવીય કણો કેવી રીતે વહેંચાયેલા છે એ નક્કી કરવામાં આવે, એના જુદા જુદા નમૂના શોધવામાં આવે. આ નમૂનાઓ એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતા નહોતા. અને આ બે નમૂના કયા છે? તો એક નમૂનો છે જે થોમ્સનનો અને બીજો છે અર્નેસ્ટ રુથરફોર્ડે આપેલો નમૂનો. તો આ પરમાણુ નમૂનાની માહિતી. પહેલો ઇમ્પોર્ટન્સ પરીક્ષામાં પૂછાય એવો નમૂનો છે. આ નમૂના નામ છે થોમ્સનનો પરમાણવીય નમૂનો. હવે થોમ્સનનો પરમાણવીય નમૂનો એ શું કીધું? પરમાણુ ગોળાકાર છે, એટલે દેખાય છે તમને પરમાણુ ગોળાકાર છે. આ થોમ્સનનો પરમાણુ નમૂનાની આકૃતિ પરમાણુ ગોળાકાર છે. એની આશરે ત્રિજ્યા 10⁻10 મીટર છે, જેમાં ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે. એટલે બધો જ અહીંયા ધન વીજભાર એક સરખી રીતે ધન ગોળો છે, ધન વીજભાર અંદર એક સરખી રીતે વહેંચાયેલો છે. એટલે આમાં કહી શકાય કે ધન વીજભાર અંદર એક સરખી રીતે વહેંચાયેલો છે. અને એની અંદર અહીંયા સમગ્ર ભાગમાં ધન વીજભાર વહેંચાયેલો છે એવું કહેવામાં આવે છે. આ ધન વીજભાર સમગ્ર ભાગમાં વહેંચાયેલો હોય છે. ઇલેક્ટ્રોન એમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે. અંદર જો ઇલેક્ટ્રોન ગોઠવાયા છે, આ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે. સ્થિર વિદ્યુત એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક રચના આપે. આ નમૂનાને જુદા, પહેલો તો પરમાણુ કેવો છે? ગોળાકાર છે. એની આશરે ત્રિજ્યા 10⁻10 છે. સમગ્ર ભાગમાં ધન વીજભાર ગોઠવાયેલો હોય છે. તેમાં ઋણ વીજભારિત ધરાવતા ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે જ્યાંથી સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે. આ નમૂનાને જુદા જુદા નામ આપવામાં આવ્યા. શું નામ આપવામાં આવ્યું? તો એક નામ એને આપવામાં આવ્યું પ્લમ પુડિંગ, અથવા એને તરબૂચ, અથવા એને વોટરમેલન અથવા રાઇઝનની પુડિંગ. પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અને વોટરમેલન અથવા તરબૂચ તરીકે ઓળખાય છે. તો પરીક્ષામાં પૂછાય કે કયા કયા નામ આપવામાં આવ્યા? તો 3 નામ તો યાદ રહ્યા તમને. એક વોટરમેલન, પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ. ઓપ્શન ડી હોય આપેલ 3, તો જવાબ શું લખશો? આપેલ 3. થોમ્સનના પરમાણુ નમૂનાને આવા નામ આપવામાં આવ્યા. આ નમૂનામાં ધન ભારને પુડિંગ કે તરબૂચ તરીકે કલ્પી શકીએ. આમાં ધન વીજભાર છે એને પુડિંગ અથવા એને તરબૂચ તરીકે કલ્પી શકીએ. અને એમાં નાના નાના જે ઇલેક્ટ્રોન આવેલા છે પ્લમ, એટલે એ પ્લમ એટલે બીજ પથરાયેલા હોય છે. એટલે સમગ્ર ભાગને આપણે કયા નામે ઓળખી શકીએ? પુડિંગ તરીકે અથવા તરબૂચ તરીકે લખીએ. અને એની અંદર નાના નાના બીજ આવેલા છે એને પ્લમ તરીકે અથવા બીજ તરીકે પથરાયેલા છે એવું માનવામાં આવ્યું. તરબૂચમાં તમે જુઓ છો સમગ્ર ભાગ તરબૂચ, એની અંદર નાના નાના બી હોય છે, એ ઇલેક્ટ્રોન તરીકે અથવા એને પ્લમ તરીકે માનવામાં આવે છે. પરમાણુનું સમગ્ર દળ એક સરખી રીતે વહેંચાયેલું છે તેમ ધારી શકાયું. એટલે પરમાણુનું સમગ્ર દળ, પ્રોટોનનું દળ છે, પરમાણુનું સમગ્ર દળ એક સરખી રીતે વહેંચાયેલું તેમ ધારી શકાયું. આ નમૂનો તટસ્થતા સમજાવી શકતો પરમાણુ આવું બધું હતું છતાં પણ આ નમૂનો તટસ્થતા સમજાવી શકતો હતો, કારણ કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયું, ઋણ વીજભાર અને ધન વીજભાર. ઓકે, પાછળથી મળેલા પરિણામો સાથે આ નમૂનો સુસંગત હતો નહીં. ભવિષ્યમાં નમૂનામાં આજ કેટલીક ભૂલો દેખાઈ એ સાથે આ નમૂનો સુસંગત હતો નહીં. છતાં પણ જે થોમ્સનને આ પરમાણુની સ્થાયીતા દર્શાવવા માટે નોબેલ પારિતોષિક 1906માં પ્રાપ્ત થયો, કારણ કે
આ પારિતોષિક તેમના વાયુઓથી વિદ્યુતનું વહન થવા માટે સંશોધનો, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનોને કારણે અપાયું. એટલે વીજભારનું વહન થવા માટે અથવા વિદ્યુતનું વહન થતું હશે એવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનોને કારણે એને નોબેલ પારિતોષિક એનાયત થયું. નમૂનો સ્થાયીતા તો એક વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થતા તો સમજાવી શકે. જેટલા પર પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. સમગ્ર ભાગ ધન વીજભાર છે. અંદર ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયા છે કે જે તમને ખબર છે સ્થાયીતા એટલે કે સ્થિર વિદ્યુતીય, સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે. એના નામ આપી દીધા પ્લમ પુડિંગ. પ્લમ પુડિંગ કેમ કીધું કે આખી રચના પુડિંગ જેવી છે, તરબૂચ જેવી છે, નાના નાના પ્લમ અથવા બીજ અંદર ઇલેક્ટ્રોન તરીકે પથરાયેલા છે એવું દેખાય છે. વીજભારની તટસ્થતા આ નમૂનો સમજાવી શકતો હતો. તો મિત્રો બહુ જ ઇઝી છે થોમ્સનનો પરમાણવીય નમૂનો. આના પછી આપણે રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો જોઈશું જે સૌથી મોટો નમૂનો છે, ને એના પછી આપણે બોરનો પરમાણુ નમૂનો જોવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. મળીએ. બાય.